ઓમ નમોસ્તુ 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 નમોસ્તુ. ણમોલોય સૌત્રિકાળવર્તી અરહંતાણમ. ણમોલોય સૌત્રિકાળવર્તી સીતાણમ. ણમોલોય સૌત્રિકાળવર્તી આયર્યાણમ. ણમોલોય સૌત્રિકાળવર્તી ઉચ્ચાયણમ. ણમોલોય સૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો મેં શાસદો અપા જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા બાવા સવે સંયોગ લખણા. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. આજથી આપણે પરમાત્મા પ્રકાશની 68 ગાથા ઉપર સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. પરમાત્મા પ્રકાશ સાઈડવેસ જ કરેલો છે. આવે છે બરાબર આવે છે. હવે આવે છે. પરમાત્મા પ્રકાશની 68મી ગાથા ઉપર આપણે ચર્ચા આજથી શરૂ કરીએ છીએ. આ પરમાત્મા પ્રકાશ યોગિંદુ દેવ દ્વારા રચાયેલું એક ખૂબ જ સુંદર શાસ્ત્ર છે. પ્યોર આધ્યાત્મિક શાસ્ત્ર છે. યોગિંદુ દેવ દ્વારા રચાયેલું. એમાં આખી મૂળ શુદ્ધાત્માની ચર્ચા યોગિંદુ દેવે ખૂબ જ સુંદર રીતે કરેલી છે. એમાં આ જે 68 ગાથા છે એ ખૂબ જ પ્રયોજનભૂત છે. ખૂબ જ એકદમ આખી દ્રષ્ટિના વિષયને બતાવનારી ગાથા છે. તેનો આપણે આજથી સ્વાધ્યાય કરીએ છીએ. તમારા ગ્રુપમાં ત્યાં પરમાત્મા પ્રકાશ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં ચાલે છે એટલે એનો સ્વાધ્યાય અત્યારે આપણે આ ચાલુ કરીએ છીએ. પરમાત્મા પ્રકાશ યોગિંદુ દેવ દ્વારા રચાયેલું અને યોગિંદુ દેવ 1300 વર્ષ પહેલાં થયા. એ 1300 વર્ષ પહેલાં થયા. કુંદકુંદ આચાર્ય પછી યોગિંદુ દેવ થયા. ત્યાર પછી અમૃતચંદ્ર આચાર્ય દેવ થયા. તો યોગિંદુ દેવે જે કાંઈ આમાં પરમાત્મા પ્રકાશમાં ભાવો ભરેલા છે એટલા સુંદર ભાવો છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીએ એમનો સ્વાધ્યાય 2 વખત જાહેરમાં કરેલો છે. એવું એક આ કોઈ ખૂબ સુંદર અદ્ભુત પ્રયોજનભૂત શાસ્ત્ર છે. એમાંય પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે જ્યારે આપણને દૃષ્ટિનો વિષય સાંભળવા મળે અને 45 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવશ્રીએ દૃષ્ટિના વિષયની એકદમ ધૂન લગાવી. કોઈ પણ પ્રવચન હોય એમાં દૃષ્ટિના વિષયની ચર્ચા ન આવી હોય એવું ન બની શકે. એવી પૂજ્ય ગુરુદેવશ્રીની અમોઘ વાણી છૂટી. અને એમાં ખરેખર ઘણા ભવ્ય જીવોએ તો પોતાનું કામ કરી લીધું. ઘણા ભવ્ય જીવો હજી પણ પોતાનું કામ કરશે. એવી આ પૂજ્ય ગુરુદેવશ્રીની કોઈ અલૌકિક દેશના છે. કોઈ અલૌકિક પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા પરમાત્મા પ્રકાશતા થયેલા છે. આના ત્યાર પહેલાં પણ આપણે હમણાં 49 થી 52 ગાથા ઉપર પરમાત્મા પ્રકાશ ઉપર સ્વાધ્યાય કરેલો. તેમાં પણ દિવ્યધ્વનિ દિવસના પ્રવચનનો સ્વાધ્યાય આપણે 4 સ્વાધ્યાય કરેલા. પણ આ જે અત્યારે
સ્વાધ્યાય આપણે અત્યારે જે કરીએ છીએ એ એવી કોઈ ગાથા છે કે જે ગાથા 320મી ગાથા જયસેન આચાર્ય દેવની છે, એમાં પણ આ ગાથાનો સમાવેશ કરવામાં આવેલો છે. અને જ્યારે પૂજ્ય સોગાનીજીનું દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ બહાર પાડ્યું ત્યારે એમાં એકલી દ્રષ્ટિના વિષયની ચર્ચા આવતી હતી. એ દ્રષ્ટિના વિષયની ચર્ચા આવતી હતી ત્યારે પણ આ પરમાત્મા પ્રકાશની 68 ગાથા છે. એ 68 ગાથા એમાં એના પ્રવચનો પૂજ્ય ગુરુદેવશ્રીના એમાં મૂકવામાં આવેલા. કારણ કે જેનાથી એમ સિદ્ધ થાય કે આચાર્ય ભગવાને પણ આ વાત કરેલી છે, પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ વાત કરેલી છે, તે જ સોગાનીજીએ દૃષ્ટિના વિષયની વાત કરેલી છે. એટલે એવી કોઈ ખૂબ સુંદર ગાથા અને ખૂબ સુંદર ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા આમાં કરવામાં આવેલી છે. તે આપણે હમણાં હવે ગાથા દ્વારા આપણે જોઈ છીએ. એ ગાથા છે એનો પાઠ હું પહેલાં અહીંથી કરું છું, પછી આપણે એની ગાથા ઉપરથી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન જોશું. આપણે આમાં જે ગુરુદેવના પ્રવચન છે એ ગુરુદેવના પ્રવચનમાં ગુરુદેવે શું અર્થ કર્યો છે એનાથી જ આપણે એને વાંચીને એના અર્થ કરશું. એટલે આપણને ખ્યાલ આવે કે પૂજ્ય ગુરુદેવશ્રી દ્રષ્ટિના વિષયની કેવી ચર્ચા કરતા હોય છે અને શુદ્ધાત્માની અનુભૂતિની ચર્ચા પણ કેવી કરતા હોય છે. કારણ કે આમાં એક શુદ્ધાત્માની ચર્ચા પણ આવી છે અને એક અનુભૂતિની ચર્ચા પણ આમાં આવી છે. તો આ ગાથામાં એમ કહે છે, રવિ ઉપજય નવી મરઈ બંધુણ મોખું કરઈ જીવ પર મથ્થે જોયા જીણવર એવું ભણઈ. એટલે કહે છે કે જીવ પરમાર્થે મરતો પણ નથી, ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ મોક્ષને કરતો નથી, એવું જીનવરે જોયું છે. એટલે એવું જીનવરે કહ્યું છે. એવી કોઈ આ અદ્ભુત ગાથા છે. આમાં જે નવી ઉપજય નવી મરઈ બંધોનો મોખો કરઈ જીવ પરમથે જોયા જીણવર એવું ભરે, એ જે ચર્ચા આખી આવી છે એમાં આખી એટલી બધી સુંદર નિરૂપણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલું છે કે જીવ જે ત્રિકાળી છે, જે દ્રષ્ટિનો વિષય છે, એ દ્રષ્ટિનો વિષય આમાં બતાવવો છે. આમાં દ્રષ્ટિના વિષયનું નિરૂપણ કરવામાં આવે છે અને દ્રષ્ટિનો વિષય છે એ પરમ પારિણામિક ભાવ લક્ષણે લક્ષિત એવો ત્રિકાળી દ્રવ્ય છે, એવો દ્રષ્ટિનો વિષય આમાં બતાવવો છે. તો એ દ્રષ્ટિનો વિષય કેવી રીતે બતાવ્યો છે પૂજ્ય ગુરુદેવશ્રીએ કે એમાં કોઈ પણ પ્રકારના ઉત્પાદ વ્યય છે જ નહીં. ઉત્પાદ વ્યયથી રહિત આખું ત્રિકાળી દ્રવ્ય છે. જે ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત કહેવામાં આવે છે તે પ્રમાણના દ્રવ્યની ચર્ચા છે. તેમાં ઉત્પાદ વ્યય જ જેમાં નથી એવી એક ધ્રુવ સત્તા છે, એવો એક જે જ્ઞાયક ભાવ છે, એવું એક જે પરમ પારિણામિક ભાવ લક્ષણવાળું જીવ તત્વ છે. તો એવી કોઈ ચર્ચા આમાં સુંદર રીતે આવેલી છે. આપને સંભળાય છે ને ત્યાં? હલો હલો હા. એટલે ના એ નથી થતો, આટલો જ થાય છે, એ નહીં થઈ શકે જરા. હા હા હા. હવે અહીંયા કહે છે કે આગે શુદ્ધ નિશ્ચય નહીં કર, આત્મા જન્મ મરણ બંધ અને મોક્ષને करतो नहीं, जैसा है वैसा ही है ऐसा निरूपण करते हैं. आगे शुद्ध निश्चय नहीं कर आत्मा जन्म मरण बंध और मोक्ष को नहीं करता है, जैसा है वैसा ही है ऐसा निरूपण करते हैं. એટલે એમ કહેવા માગે છે કે શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે, શુદ્ધ નિશ્ચય નહીંથી જોવામાં આવે એટલે કે ત્રિકાળી દ્રવ્યથી ત્રિકાળી દ્રવ્યને જોવામાં આવે, પોતાની ત્રિકાળી સત્તાથી એને જોવામાં આવે, દ્રષ્ટિના વિષયથી દ્રષ્ટિના વિષયને જોવામાં આવે, એકરૂપ શાશ્વત અભેદ ટંકોત્કીર્ણ અપરિણામી તત્વ, ધ્રુવ તત્વ, જ્ઞાયક ભાવ, ભૂતાર્થ સ્વભાવી જે તત્વ છે
એ તત્વથી એને તત્વને જોવામાં આવે. એનો અર્થ શુદ્ધ નિશ્ચય નહીં કહેવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય નહીં એટલે કે શુદ્ધ નિશ્ચય નહીં પર્યાય છે અને એ પર્યાયથી દ્રવ્યને જોવામાં આવે. ખરેખર અહીંયા શુદ્ધ નિશ્ચય નહીંનો અર્થ એમ કહે છે, પણ ખરેખર એને જોવું કેવી રીતે? તો કે એને દ્રવ્યને દ્રવ્યથી જોવું. દ્રવ્યને જ્યારે દ્રવ્યથી જોવામાં આવે, દ્રવ્યને જ્યારે દ્રવ્યથી એને અવલોકન કરવામાં આવે, ત્યારે ખરેખર એ ખ્યાલ આવે છે કે દ્રવ્ય કેવું છે. તો એવી કોઈ આમાં સત્તા, એવો કોઈ પોતાનો વૈભવ, એવું કોઈ પોતાનું આગવું અસ્તિત્વ, એવી કોઈ પોતાની ચૈતન્ય સત્તા, ધ્રુવ સત્તા, અગાધ સત્તા, અમર્યાદિત સત્તા, પોતાની સંપત્તિવાળી સત્તા. પોતાની સંપત્તિ શું છે? તો કે અનંત ગુણ છે, એ પોતાની સંપત્તિ છે. એવી કોઈ સત્તા આ પરમાત્મા પ્રકાશની 68મી ગાથામાં બતાવવા માગે છે. જો બધાય શાસ્ત્રોમાં ઘણી ચર્ચાઓ આવે, પ્રમાણના દ્રવ્યની ચર્ચા આવે, નિશ્ચય વ્યવહારની ચર્ચા આવે, ઉપાદાન નિમિત્તની ચર્ચા આવે, દ્રવ્ય પર્યાયની ચર્ચા આવે, પણ અહીંયા આ ગાથામાં એકલી દ્રવ્યની ચર્ચા કરવી છે, એકલા દ્રષ્ટિના વિષયની ચર્ચા કરવી છે, એકલું ત્રિકાળી સત્વ બતાવવું છે, એકલો ધ્રુવ પરમાત્મા બતાવવો છે, એકલું અખંડ તત્વ બતાવવું છે. એવો એક જે શાશ્વત પરમાત્મા તત્વ છે કે જે ખરેખર ઉપાદેયભૂત તત્વ છે, જે અભેદ તત્વ છે, જે ધ્રુવ તત્વ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એવા દ્રષ્ટિના વિષય ઉપર જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં એ દ્રષ્ટિ સમ્યક થઈ જાય છે. જ્યાં એવા દ્રષ્ટિના વિષય ઉપર જ્ઞાન જાય છે જ્ઞેય બનાવવા, ત્યાં એ જ્ઞાન સમ્યક જ્ઞાન નામ પામી જાય છે. અને જ્યાં ચારિત્રની પર્યાય ત્યાં લીનતા કરે છે, ત્યાં ચારિત્રમાં સ્વરૂપાચરણ ચારિત્ર થઈ જાય છે. એ બધું જે થાય છે પર્યાયમાં, એ ખરેખર ત્રિકાળી દ્રવ્ય જે છે એ શુદ્ધ બચી ગયું છે, એ અપરિણામી તત્વ બચી ગયું છે. એવી એક ધ્રુવ સત્તા બચી ગઈ છે. અનાદિકાળથી જીવ પરિભ્રમણ કરતો 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 અનંતકાળ ચાલ્યો ગયો. જીવ અનાદિકાળનો છે અને અનંતકાળથી સંસાર અપેક્ષાએ પરિભ્રમણ કરતો આવે છે. એક સમય માટે પણ એણે પોતાના આત્માનું સ્મરણ કર્યું નથી, એના આત્માની પ્રતીતિ કરી નથી, એના આત્માનું સ્વસંવેદન કર્યું નથી. કારણ કે એવું સ્વસંવેદન કરનારો જીવ ભરત ક્ષેત્રમાં જન્મ નથી લેતો. ભરત ક્ષેત્રમાં પંચમકાળમાં જન્મ મિથ્યા દ્રષ્ટિનો થાય છે. એટલે આવી એક સત્તા એની પાસે બચી ગઈ છે. એ સત્તા બચી ગઈ છે એટલે કોઈ પણ જીવ કોઈ પણ સમયે એ ધ્રુવ તત્વ જે છે, ત્રિકાળ તત્વ છે, શુદ્ધ તત્વ છે, એ હું છું એમ કરીને એ પરિણમી જાય છે. એટલે એવી એક સત્તાની ચર્ચા આમાં બતાવવામાં આવી છે. કોઈ પણ જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે કે મોક્ષમાં પ્રયાણ કરે તો એનું લક્ષ્યભૂત તત્વ છે તે ત્રિકાળી દ્રવ્ય છે, તેની ઉપાદેયભૂત સત્તા છે, તે એના પરમ પારિણામિક ભાવ લક્ષણથી સભર છે. પરમ પારિણામિક ભાવ લક્ષણ કયો? એટલે નિરપેક્ષ સત્તા, પરમ નિરપેક્ષ સત્તા. જ્ઞાન દર્શન ત્રિકાળ કયો? તો ઉપયોગવાળી સત્તા. જ્ઞાન દર્શન ગુણ કયો? તો એના અનંત ગુણોની અભેદતાવાળી સત્તા. એવી કોઈ એક અખંડ સત્તા, એવી કોઈ એક ધ્રુવ સત્તા, એવી કોઈ એક અનાદિ અનંત સત્તા, એવી ચૈતન્ય સત્તા એની પાસે વિદ્યમાન છે. તો આવી એક સત્તા, એનું નિરૂપણ આ ગાથામાં આ યોગિંદુ દેવે કરેલું છે. એ યોગિંદુ દેવે એટલી બધી સુંદરતાથી આમાં નિરૂપણ કર્યું છે કે આપણે હમણાં ગુરુદેવના પ્રવચન વાંચશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આવી કોઈ ચર્ચાઓ પણ આચાર્યો કરતા હોય છે. અને આચાર્યો કરે છે એના ભાવો પૂજ્ય ગુરુદેવશ્રી કેવા ખોલે છે. જો અહીંયા કહે છે આગે શુદ્ધ નિશ્ચય નહીં કર, આત્મા જન્મ મરણ, એટલે કે ઉપજતોય નથી અને મરતોય નથી, ઉત્પાદમાં પણ આવતો નથી કે વ્યયમાં પણ જતો નથી, બંધને પણ કરતો નથી કે મોક્ષને પણ કરતો નથી. ઉત્પાદ એટલે એ પર્યાયનો સ્વભાવ છે, વ્યય છે એ પણ પર્યાયનો સ્વભાવ છે, બંધ છે એ પર્યાયમાં થતો વિભાવ છે, અને મોક્ષ છે
એ પર્યાયમાં જ્યારે વિભાવ ચાલ્યો જાય છે ત્યારે એ વિભાવ ચાલ્યો જતા જે સ્થિતિ પર્યાયમાં ભજે છે પરિપૂર્ણ દશા સુખની આનંદની, એને ખરેખર મોક્ષ કહેવામાં આવે છે. તો એક તો પેલા શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા, તો એ આત્મા કેવો છે? શુદ્ધ નિશ્ચય નહીંથી જુઓ તો આત્મા કેવો છે? તો કે આત્મા ત્રિકાળ છે, આત્મા ધ્રુવ છે, આત્મા નિબિડ છે, આત્મા અનાદિ અનંત છે, આત્મા અસંખ્ય પ્રદેશી છે, આત્માની ધ્રુવ ત્રિકાળ સત્તા છે, આત્માની પરિપૂર્ણ સત્તા છે, આત્માની એક રૂપ જ્ઞાયક સત્તા છે. એવી કોઈ સત્તા, ભૂતાર સ્વભાવી સત્તા, અપરિણામી સત્તા, એવી સત્તા જે છે એ સત્તામાં ના તો ઉત્પાદ વ્યય છે, ના તો બંધ મોક્ષ છે. એવી કોઈ પર્યાયો જ એમાં ન હોવાને કારણે, એવો કોઈ ઉત્પાદ વ્યય જ એમાં ન હોવાને કારણે એ ખરેખર આત્મા છે એ ખરેખર નથી ઉત્પાદ વ્યયને કરતો કે નથી બંધ મોક્ષને કરતો. એવો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે, એવો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે, એવો શાશ્વત ચૈતન્ય પરમાત્મા છે. એવી એક સત્તા છે, એને ખરેખર આત્મા કહેવામાં આવે છે, એને ખરેખર ધ્રુવ ચૈતન્ય પરમાત્મા કહેવામાં આવે છે, એને ખરેખર જ્ઞાયક ભાવ કહેવામાં આવે છે, એને ખરેખર અનાદિ અનંત સત્તા કહેવામાં આવે છે. અનાદિ અનંત સત્તા કહેતા જ એમાં અનાદિ અનંતતા જ્યારે ક્યારે સિદ્ધ થાય કે જ્યારે ઉત્પાદ વ્યય ન હોય ત્યારે જ એ સત્તામાં અનાદિ અનંત સિદ્ધ થાય. જો ઉત્પાદ વ્યય એમાં હોય તો એમાં ક્યાં ઉત્પાદ થયો પાછો વ્યય થયો, ઉત્પાદ થયો પાછો વ્યય થયો, તો એની અનાદિ અનંતતા ધ્રુવ રૂપે સિદ્ધ ન થઈ શકે. એટલે અનાદિ અનંત કહેતા જ જેવો પૂર્વે હતો ભગવાન આત્મા એવો વર્તમાનમાં છે, એવો અનંતકાળ સુધી રહેવાનો છે, એને ખરેખર અનાદિ અનંત સત્તા કહેવામાં આવે. નથી એનો ઉત્પાદ થતો, ઉત્પાદ નથી થતો માટે એનો વ્યય નથી થતો. એવી કોઈ ચૈતન્ય સત્તા, એવી એક ધ્રુવ સત્તા, એવું એક શુદ્ધ આત્મતત્વ, એવો એક ભગવાન આત્મા, એવો ત્રિકાળ ભગવાન આત્મા, એવો કદી નહીં ફરનારો ભગવાન આત્મા, એવો ને એવો રહેનારો ભગવાન આત્મા, ચૈતન્યમય ભગવાન આત્મા, આવી કોઈ એની મૂળ સત્તા એક બચી ગઈ છે. એ મૂળ સત્તા જે છે એ ખરેખર એને ખ્યાલમાં આવે તો બસ ત્યાં જ એના સંસારનું અભાવનું બીજ ચાલુ થઈ જાય છે. એને ખ્યાલમાં લેવાની છે, એને ખ્યાલમાં લેવાની એટલે કે આવું જ મારું સ્વરૂપ છે, આવો જ હું પરમાત્મા છું, આવી જ મારી ધ્રુવ સત્તા છે, આવું જ મારું અનાદિ અનંતપણું છે, આવું જ મારું એકરૂપપણું છે, એવું એને ખરેખર ખ્યાલમાં લેવાનું છે. એ જ્યાં ખ્યાલમાં લે છે ને ત્યાં જ ખરેખર એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાયો પ્રગટ થઈ જાય છે. એટલે એવી કોઈ એક સત્તા એની પાસે ધ્રુવ સત્તા બચી ગઈ છે. આવી જે ધ્રુવ સત્તા છે એ ધ્રુવ સત્તા એની શુદ્ધ છે, આત્મિક છે, અનાદિ અનંત છે, એકરૂપ છે. એવી કોઈ સત્તા એની પાસે બચી ગઈ છે. હવે એવી સત્તા એ કેવી છે એનું વર્ણન આખું આમાં આ યોગિંદુ દેવ કરવા માગે છે. એટલી બધી સુંદર ચર્ચા છે, એટલી બધી સુંદર ગાથા છે. પેલી ગાથામાં જ એણે લખી નાખ્યું કે નવી ઉપજે નવી મરે, બંધોનો મોખો કરે. ઉપજતો નથી, મરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. એવું કોઈ ચૈતન્યપણું એનું અનાદિ અનંત બિરાજમાન છે, એવી કોઈ ધ્રુવ સત્તા બિરાજમાન છે, એવો કોઈ શાશ્વત પરમાત્મા બિરાજમાન છે, એવું કોઈ એનું ચૈતન્ય તત્વ એ આમાં આપણે બતાવવા માગે છે. જો પહેલામાં પહેલાં પહેલામાં પહેલાં જે વસ્તુ આમાં કહેવા માગે છે એ આપણે જરા એને વિચારમાં લઈએ છીએ કે આ જે આખી ધ્રુવ સત્તા બતાવવામાં આવે છે એ ધ્રુવ સત્તા કેવી છે એનું સ્વરૂપ અહીંયા વર્ણનમાં લેવા માગે છે. સમયસાર પરમાગમમાં આપણે બધાને ખ્યાલ હશે, સમયસાર પરમાગમમાં કુનકુન આચાર્ય દેવે પહેલી ગાથા લખી, સૌથી પહેલી ગાથા લખી. એમાં એણે એક એવી સુંદર ચર્ચા આચાર્ય ભગવાને એમાં પહેલી ગાથામાં લખી કે હું મારા અને તમારા આત્મામાં સિદ્ધની સ્થાપના કરીને ખરેખર આ પરિભાષણ શરૂ કરું છું. સિદ્ધની સ્થાપના કરી. સિદ્ધની સ્થાપના
એણે એમ લખ્યું કે મારા આત્મામાં અને તમારા આત્મામાં સિદ્ધની સ્થાપના કરી અને ખરેખર હું આ ગાથાની ટીકા રચવાનું શરૂ કરું છું. અમૃતચંદ્ર આચાર્ય દેવે એવી કોઈ રચના કરીને લખ્યું કે તું તારા સ્વભાવને સિદ્ધથી ઓછો ન સમજતો, કે હું રાગી છું ને હું મિથ્યા દ્રષ્ટિ છું ને હું અજ્ઞાની છું ને મારે સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે, મારે સમ્યક જ્ઞાન પ્રગટ કરવાનું છે, હજી તો અમારું પરિભ્રમણ સંસારમાં ચાલે છે. તો કે તું પર્યાયના પલાખાને, પર્યાયની વાતને પહેલામાં પહેલાં તું ભૂલી જા, તું યાદ કર બા. પહેલાં તારા ચૈતન્ય તત્વને યાદ કર, તારી શુદ્ધ સત્તાને યાદ કર, તારા અનાદિ અનંત જ્ઞાયક ભાવને યાદ કર, તારા ભૂતાર્થ સ્વભાવને યાદ કર. તું અપરિણામી છો એનો ખૂટો પહેલાં તું પકડી લે કે હું એક શાશ્વત તત્વ છું, એક શાશ્વત અનાદિ અનંત જ્ઞાયક ભાવ છું. એટલે એણે પહેલામાં પહેલાં અમૃતચંદ્ર આચાર્ય દેવે એવા સમર્થ આચાર્ય થઈ ગયા. અમૃતચંદ્ર આચાર્ય દેવ એણે પહેલામાં પહેલાં સ્થાપના કરી કે તારી પર્યાયમાં અને મારી પર્યાયમાં અને તારી પર્યાયમાં સિદ્ધની સ્થાપના કરીને આ હું શરૂ કરું છું સમયસારની ટીકા કરવાનું. તો તું સિદ્ધ જેવો છો, એ સિદ્ધની સ્થાપના કરી, એ સિદ્ધની પર્યાયની સ્થાપના નથી કરી. તારું સ્વરૂપ સિદ્ધ સ્વરૂપી છે, તારો જ્ઞાયક ભાવ સિદ્ધ સ્વભાવી છે, તારું પરમાત્મા તત્વ. તારામાં ને સિદ્ધમાં કાંઈ ફેર ન જોતો. જેવો સિદ્ધે શુદ્ધાત્માને જોયો એવો જ તારો શુદ્ધાત્મા અત્યારે તને, તારી પાસે એવો ને એવો પડ્યો છે તારો શુદ્ધાત્મા. એવો જ્યારે તને શુદ્ધાત્મા ખ્યાલમાં આવશે ત્યારે તારામાં ને સિદ્ધમાં કાંઈ ફરક નથી. અને ખ્યાલમાં ન આવ્યો હોય ત્યારે પણ તારા સ્વરૂપમાં અને સિદ્ધના સ્વરૂપમાં કોઈ ફરક નથી. એ સ્વરૂપને ઓળખવાનું છે, એ સ્વરૂપને ખરેખર મહિમાપૂર્વક છે ને એને ખ્યાલમાં લેવાનું છે. એવું સ્વરૂપ અહીંયા બતાવે છે. એ સિદ્ધની સ્થાપના કરીને બધું કાઢી નાખ્યું, એને ગુણસ્થાન માર્ગણા સ્થાન બધું કાઢી નાખ્યું. એ બધા ભેદો છે ને, જેટલા ભેદો એ અજીવ અધિકારમાં તો એને બધા ભેદોને અજીવમાં નાખી દીધા છે. ગુણસ્થાન માર્ગણા સ્થાન જીવસ્થાન બધા એને અજીવમાં નાખ્યા છે. એકલો જીવ ચૈતન્ય તત્વ તે હું છું. જેટલું પ્રગટ થાય એ બધું મને પરદ્રવ્ય છે. જેટલું પ્રગટ છે એવો જીવ તત્વ હું છું. જેટલું પ્રગટ થાય સમયે 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 સમ્યક દર્શન પ્રગટ થયું આત્માનો આશ્રય લઈને, તો એ પણ મને પરદ્રવ્ય છે. આગળ જઈને ચારિત્ર પ્રગટ થયું તે પણ મને પરદ્રવ્ય છે. મોક્ષ પ્રગટ થયો તો તે પણ મને પરદ્રવ્ય છે. શા માટે? કે હું અનાદિ અનંત છું, હું એકરૂપ છું. મારામાં કોઈ ઉત્પાદ વ્યય જ નથી, કોઈ પ્રગટ થવા પણ જ મારામાં નથી. એવી કોઈ મારી સત્તા બચી ગઈ છે. 185 કળશમાં કીધું છે સમયસારમાં કે પ્રગટ છે તે હું છું, પ્રગટ થાય છે તે બધું મને પરદ્રવ્ય છે. એવી અહીંયા યોગિંદુ દેવ, યોગીન્દ્ર આચાર્ય એવી ખરેખર ત્રિકાળી દ્રવ્યની સત્તા બતાવે છે, એવો પોતાનો સ્વભાવ બતાવે છે, એવું પોતાનું ચૈતન્ય તત્વ બતાવવા માગે છે. એવું ચૈતન્ય તત્વ અનાદિ અનંત એકરૂપ ધ્રુવ ટંકોત્કીર્ણ. ટંકોત્કીર્ણ એટલે કે જેને કોઈ બનાવી ન શકે, જેને બનાવવું પડે એ ખરેખર ટંકોત્કીર્ણ ન કહેવાય. ટંકોત્કીર્ણ એટલે વધઘટ વગરનું. વધઘટ વગરનું એટલે અઘટિત ઘાટ, કે જેનો ઘાટ કોઈએ ઘડેલો નથી, એ અઘટિત ઘાટ છે. એવો અઘટિત ઘાટ સ્વરૂપી ભગવાન આત્મા તે હું છું. પૂજ્ય ગુરુદેવ શ્રી તો આમાં એવી વાત કરે છે આ પ્રવચનોમાં કે અમે તો ખરેખર શ્વેતાંબર તો છી જ નહીં, પણ અમે દિગંબરે નથી. દિગંબર તો પર્યાયમાં છે, દ્રવ્યમાં ક્યાં દિગંબરપણું હતું? એવું મારું દ્રવ્ય છે. એવું ગુરુદેવ આમાં કેટલી વાતો તો એવી કરે છે કે આપણને ચોટ લાગી જાય અંદર. એવી સુંદર ચર્ચાઓ આ 68 નંબરની ગાથામાં ભરેલી છે. એકલું નિર્વિકલ્પ તત્વ બતાવવું છે. નિર્વિકલ્પ તત્વ એટલે કે જેમાં વિકલ્પે નથી, અશુદ્ધતા રૂપી, અને જેમાં વિકલ્પનો અભાવ થઈ અને નિર્વિકલ્પ પરિણમન પ્રગટ થાય એવી દશા પણ જેમાં નથી. એવું નિર્વિકલ્પ તત્વ હું છું એ બતાવવું છે અહીંયા એ સિદ્ધ કરવું છે. અને હું એવો જ છું, મારી પરિપૂર્ણ સત્તા એવી જ છે. વિકલ્પ ઉત્પન્ન થાય ને વિકલ્પનો અભાવ થઈને નિર્વિકલ્પપણું આવે એ મારી બહાર થાય છે. મારી સત્તાની બહાર પર્યાયો લોટે છે. એ બહિર લૂંટનતી હોય
કે અંતર લૂંટતી હોય પણ ખરેખર એ મારી સત્તામાં નથી. એવી ઉત્પાદ વ્યયની સત્તા ખરેખર આ ધ્રુવમાં બિલકુલ નથી. કોઈ એનો અંશ, કોઈ એનો છેડો, કોઈ એનો ભાગ, કોઈ પણ પર્યાયની સત્તા દ્રવ્યની સત્તામાં નથી. એવી દ્રવ્યની ધ્રુવ સત્તા અહીંયા બતાવે છે, ત્રિકાળ સત્તા અહીંયા બતાવે છે, ચૈતન્ય સત્તા અહીંયા બતાવે છે. એવો જ્ઞાયક ભાવ હું છું, એવું અભેદ તત્વ હું છું, એવો અપરિણામી તત્વ હું છું, એવું અહીંયા બતાવવા માંગે છે. એકદમ ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત જે કીધું તત્વાર સૂત્રમાં, એમાં એના બે ભાગ પાડી દીધા. ઉત્પાદ વ્યય જુદી વસ્તુ, ધ્રુવ જુદી વસ્તુ. આખી ચર્ચા ધ્રુવ સ્વભાવની અહીંયા કરવા માંગે છે. ધ્રુવ સ્વભાવ એટલે મારી ચર્ચા કરવા માંગે છે. મારી ચર્ચા એટલે હું એવો જ છું એવી ચર્ચા આમાં આવે છે. આખું સ્વરૂપ બતાવે છે, આખી મારી સત્તા એને ઉભરી આવીને બહાર બતાવે છે. આમ એનું પરિપૂર્ણપણું બતાવે છે, એની એકરૂપતા બતાવે છે, એની નિત્યતા બતાવે છે, નિત્યતા એની અવિનાશીપણું બતાવે છે. ઉપજવું અને વિણસવું એ તો નાશવાન પર્યાયો છે, આ તો અવિનાશી તત્વ છે. કોઈ અનિત્યતા છે જ નહીં એમાં, એવું નિત્ય તત્વ છે. અનિત્યતા છે જ નહીં એવા નાસ્તિ પરખ તત્વથી પણ ખરેખર અસ્થિની ઢીલાસ આવી જાય છે. અસ્થિ તો અસ્થિ રૂપે નિત્ય છે, અસ્થિ તો અસ્થિ રૂપે અવિનાશી તત્વ છે, અસ્થિ તો અસ્થિ રૂપે જ્ઞાયક ભાવ છે. એમાં કોઈ પરિણામનો સદભાવ કે પરિણામનો અભાવ એવી કોઈ સાપેક્ષતા પરિણામની એવા ચૈતન્ય તત્વને લાગુ જ પડતી નથી. એવી એક સત્તા અહીંયા પરમાત્મા પ્રકાશની 68 ગાથામાં સિદ્ધ કરે છે. દ્રષ્ટિનો વિષય જેમ સોગાનીજીએ બતાવ્યો ને, ગુરુદેવ તો વર્ષોથી બતાવતા હતા. ગુરુદેવ તો જ્યારથી એમની શરૂઆત સ્થાનકવાસીમાં થઈને ત્યારથી ગુરુદેવ તો દ્રષ્ટિનો વિષય બતાવતા હતા. કાંઈ નવી વાત નથી. ગુરુદેવે દ્રષ્ટિનો વિષય કાંઈ પાછળથી બતાવ્યો એવું નથી. ગુરુદેવે તો આચાર્ય ભગવાનના શાસ્ત્રોમાંથી એટલું બધું રહસ્ય કાઢીને દ્રષ્ટિના વિષયને કેટલો સિદ્ધ કર્યો છે. એમ કહેતા હતા કે જો આવો દ્રષ્ટિનો વિષય સુરક્ષિત ન રહી ગયો હોય તો પર્યાયમાં તો અશુદ્ધપણું ચાલે છે, અને જો દ્રષ્ટિનો વિષયમાં પણ જો પર્યાય આવી ગયો હોય, એમાં ઉત્પાદ વ્યય આવી ગયા હોય, એમાં કોઈ પર્યાયનો કોઈ ભાગ અંદર પ્રવેશ કરી ગયો હોય, તો કોઈ દિવસ કોઈ જીવને પર્યાયમાં શુદ્ધતા જ પ્રગટ ન થઈ શકે. કારણ કે અવલંબન લેનારી વસ્તુ હોય એમાં જ જો કોઈ અશુદ્ધતા કે કોઈ પર્યાયનો પ્રવેશ કે કોઈ ઉત્પાદ થઈ જાય તો એકલી ધ્રુવ સત્તા કોઈ જીવની દ્રષ્ટિમાં જ ન આવી શકે. એટલે આવી એક સત્તા, ચૈતન્ય સત્તા, ધ્રુવ સત્તા, એ ખરેખર પરિપૂર્ણ સત્તા જુદી ને જુદી રહી ગઈ છે. કોઈ પર્યાય એનું લક્ષ કરે અને પર્યાયમાં શુદ્ધતા થાય ત્યારે એની શુદ્ધતા છે એવું બિલકુલ નથી. પર્યાયને તો ખ્યાલ આવે છે કે મારું શુદ્ધ સ્વરૂપ આવું છે. શુદ્ધ સ્વરૂપમાં કોઈ અપૂર્ણતા કે કોઈ અલ્પજ્ઞતા કે કોઈ અશુદ્ધતા એવું બિલકુલ હોતું નથી કે એની પરિપૂર્ણતા કરવા માટે પર્યાય એની સાથે અભેદ થવું પડે તો એની પરિપૂર્ણતા થાય. તો કે બિલકુલ એવું નથી. બે તત્વ જુદા છે. દ્રવ્ય દ્રવ્યમાં છે, પર્યાય પર્યાયમાં છે. બે સત્તા પોતપોતાથી પોતાની સત્તા પોતપોતામાં છે. બેને એકબીજા સાથે બિલકુલ સંબંધ નથી. હા, એટલું ખરું કે પર્યાયની શુદ્ધતા પ્રગટ કરવા માટે પર્યાય તેનું જરૂર અવલંબન લે છે. કારણ કે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે. એ ત્રિકાળી દ્રવ્ય એને અવલંબન દેતું નથી, એને અવલંબન દેવા જતું નથી. એની સામે જોઈને એમ કહેતું નથી કે પર્યાય તું મારું અવલંબન લેવા આવ તો તું શુદ્ધ થાયશ. ત્રિકાળી દ્રવ્ય તો ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ સત્તા છે, અખંડ તત્વ છે, ધ્રુવ તત્વ છે, એકદમ અરૂપી ચૈતન્યમય જ્ઞાનમય તત્વ રહેલું છે. એ પર્યાયમાં દુઃખ હો કે પર્યાયમાં સુખ પ્રગટ હો, એનાથી બિલકુલ અપ્રભાવિત, એનાથી અત્યંત નિરાળું, એનાથી અત્યંત નિર્લેપ ચૈતન્ય તત્વ છે.
એ ચૈતન્ય તત્વને કાંઈ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ જાય કે પર્યાયમાં મોક્ષ થઈ જાય એનાથી કાંઈ ચૈતન્ય તત્વની મહિમા વધી નથી જતી. એ તો પોતે પરિપૂર્ણ મહિમાવંત તત્વ છે, એને કોઈની અપેક્ષા નથી, એવું પરમ નિરપેક્ષ તત્વ છે. એવો જ્ઞાયક ભાવ આમાં બતાવે છે. એને આ રીતે એના સ્વભાવનો મહિમા અંદરથી આવવો જોઈએ. આવું મહિમાવંત તત્વ છે, આવું જાગૃત તત્વ છે. એક જાગૃત સ્વભાવ છે અંદર, જાગૃત સ્વભાવ, જાગતો જીવ. બેનશ્રીએ કીધું ને, જાગતો જીવ ઊભો છે. અંદરમાં જાગૃતિ છે, અંદરમાં એક જીવન ચાલે છે. તો એને તો એટલી જ ખબર છે કે 12મા પર્યાયમાં પરિણમન છે એ જીવન છે, અને આ દ્રવ્ય તો કુટસ્થ ધ્રુવ છે. એ કુટસ્થમાં શું હોય? એમાં તો કાંઈ નથી. પર્યાયનું અવલંબન લઈએ ને ત્યારે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય તો કાંઈક મારી અસ્થિ છે એની ખરેખર મને અહેસાસ થાય ને મને ખ્યાલ આવે. અરે તને ખ્યાલ આવે એ પર્યાયમાં આવે છે, પણ એવું ચૈતન્ય તત્વ છે એ ખરેખર અંદર જાગૃતમય તત્વ છે. અંદરમાં એક એનું જીવન ચાલે છે, અંદરમાં એની એક અનાદિ અનંત સત્તા અનંત ગુણોની પડેલી છે, અંદરમાં એના અસંખ્ય પ્રદેશ પડેલા છે, એક એક પ્રદેશે અનંત ગુણનું વ્યાપકપણું પડેલું છે. એવી એની ત્રિકાળતા છે, એવી એની નિર્બોજતા છે, એવી એની નિર્લેપતા છે, એવી એની ખરેખર નિરાવરણતા છે, એવી એની ખરેખર પ્રત્યક્ષ પ્રતિભાસમયતા છે. એવું આખું ચૈતન્ય તત્વ છે. એ નિરાળું તત્વ છે, અભેદ તત્વ છે, શુદ્ધ તત્વ છે. એવી કોઈ આ સત્તા ખરેખર અનાદિ અનંત સત્તા, એકરૂપ સત્તા, ધ્રુવ સત્તા, એને ખરેખર અહીંયા એને આત્મા કહેવામાં આવે છે. એવો આત્મા જે છે એ ખરેખર જન્મ મરણ બંધ મોક્ષ ખરેખર એને કરતો નથી, ખરેખર એનો કરતાય નથી, ખરેખર એનો ભોગતાય નથી. એવો અકારક અવેદક ચૈતન્ય પરમાત્મા છે. એવો અકારક અવેદક જ્ઞાતા સ્વભાવી ચૈતન્ય પરમાત્મા તે ખરેખર હું છું, તે મારું સત્વ છે, તે મારો સ્વભાવ છે, તે મારી ચૈતન્યતા છે. એવો આખો વૈભવ છે. એવું મને ખરેખર ખ્યાલ આવે છે કે આવું મારું સત્વ છે, તે જ હું છું, તે જ જ્ઞાયક ભાવ છે, તે જ પરિપૂર્ણ સત્તા છે. હવે જો આગળ શું કહે છે, આખો અન્વયાર્થ છે એ જરા આપણે જોઈ લઈ. આ અન્વયાર્થ અને આનો ભાવાર્થ, આની ટીકા પંડિત દોલતરામજીએ કરેલી છે. આ દોલતરામજીએ આની ખરેખર ટીકા કરેલી છે. દોલતરામજી પણ જ્ઞાની હતા, એમણે આ ખરેખર પરમાત્મા પ્રકાશની આ ટીકા કરેલી છે. જો એના અન્વયાર્થમાં શું કહે છે કે યોગીન હે યોગીશ્વર, પરમાર્થેના નિશ્ચય નહીં કર, વિચારા જાવે તો जीव यह जीव नापि उत्पद्यते न तो उत्पन्न होता है, नापि म्रियते न मरता है, च और न बंध मोक्षम, न बंध मोक्ष को करोति करता है, अर्थात शुद्ध निश्चय नहीं से बंध मोक्ष से रहित है. एवं ऐसा जिनवर जिनेन्द्र देव भणति એટલે કે કહેતે હૈ. जिनेन्द्र देव શું કહે છે, યોગીન્દ્ર દેવ શું કહે છે કે જીનવર દેવ આમ કહે છે. અમે તો એમ કીધું, પણ અમે એમ કહી છીએ કે જીનેન્દ્ર દેવ આવું ફરમાન કરે છે. રમી ઉપજે નવી મરે, ન બંધો ન મોખો કરે, જીવ પરમથે જોયા જીણવર એવું ભણે. જીનેન્દ્ર પરમાત્માએ આવું કીધું છે કે નથી જીવ ઉપજતો, નથી જીવ મરતો, નથી જીવ બંધને કરતો, નથી જીવ મોક્ષને કરતો. એવું જીનેન્દ્ર પરમાત્મા ફરમાવે છે. એવી કોઈ વાત અહીંયા આખી યોગિન્દુ દેવ કહેવા માગે છે. હવે જો પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન ચાલુ થાય છે, પરમાત્મા પ્રકાશ ભાગ બીજો છે અક્ષરસ પ્રવચનમાં, તેનું પેજ નંબર 188 નંબરનું પેજ છે. એ 188 નંબરના પેજ ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન 68 ગાથા ઉપરનું ચાલુ થાય છે. એમાં શું કહેવા માગે છે, જો ગાથા 68 ઉપરનું પ્રવચન પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી. જન્મ એટલે ઉત્પાદ, એટલે કે શુદ્ધ નિશ્ચય નહીં કર આત્માને
શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા, એનો અર્થ એમ કે આત્માને આત્માના સ્વભાવથી તમે જોવો. શુદ્ધ નિશ્ચય નહીં છે ને આત્માના સ્વભાવને બતાવે છે. એટલે અહીંયા શુદ્ધ નિશ્ચય નહીં કર શબ્દ વાપરવામાં આવે છે. શુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ છે એવું નથી ખરેખર. તો પછી અશુદ્ધ નિશ્ચય નહીંથી આત્મા અશુદ્ધ થઈ જાય. આત્મા કોઈ નહીંથી શુદ્ધ નથી. આત્મા સ્વભાવથી શુદ્ધ છે. કોઈ નહીંથી એને શુદ્ધ કહેવામાં આવે એનો અર્થ એમ છે કે ખરેખર તું એના સ્વભાવથી એને જો તો ખરેખર એ સ્વભાવથી જ ભગવાન આત્મા પોતાની પરિપૂર્ણ શુદ્ધ સત્તા લઈને બિરાજમાન છે. એટલે શુદ્ધ નિશ્ચય નહીં કર કીધું તો અહીંયા શુદ્ધ નિશ્ચય નહીં કર કહેવાનો આશય એમ છે કે એ આત્માને આત્માના સ્વભાવથી તું જો. એને નહીંથી આવો આત્મા શુદ્ધ છે અને બીજી નહીંથી આત્મા અશુદ્ધ છે એવું બિલકુલ કહેવાનો આશય નથી. અહીંયા એમ કહેવા માગે છે કે આત્મા આત્માના સ્વભાવથી શુદ્ધ છે અને એ શુદ્ધ આત્મામાં નથી કોઈ જન્મ, નથી કોઈ મરણ, એટલે કે નથી કોઈ ઉત્પાદ, નથી કોઈ વ્યય. એટલે શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા જન્મ નામ એટલે ઉત્પાદ પર્યાય નથી. જોવો ઉત્પાદની પર્યાય એને છે જ નહીં. એટલે કે એનામાં કોઈ ઉત્પાદની સત્તા જ નથી. એનામાં કોઈ ઉત્પાદપણું જ ખરેખર નથી. એવી કોઈ ધ્રુવ સત્તા છે, એવો કોઈ ભગવાન આત્મા છે, એવું કોઈ ચૈતન્ય તત્વ છે, એવું કોઈ ધ્રુવ તત્વ છે, એવો શુદ્ધ નિશ્ચય નહીં કર આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી, મરણ નામ વ્યય એમાં નથી. એટલે જો ઉત્પાદની સત્તા જ્યાં ન હોય ત્યાં પછી વ્યયની સત્તા તો કેવી રીતે હોય? કારણ કે જેનો ઉત્પાદ થાય તેનો જ બીજે સમયે વ્યય થાય. એટલે એ આત્મા જે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય છે એ જુદું તત્વ છે અને ઉત્પાદ વ્યય પર્યાય તત્વ છે એ જુદું તત્વ છે. દ્રવ્ય ગુણ પર્યાય સહિત જોવો તો પ્રમાણનું દ્રવ્ય એક છે, પણ એમાં વિભાગ કરો તો એક શુદ્ધ તત્વ જુદી વસ્તુ છે અને એક પર્યાય તત્વ જુદી વસ્તુ છે. બે પૃથક પોતપોતાની સત્તાથી પોતપોતામાં રહેલા છે. બેના લક્ષણો જુદા છે. પર્યાયનું લક્ષણ ઉત્પાદ વ્યય છે, પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે, અને ધ્રુવનું લક્ષણ છે એ જ્ઞાનમયપણું છે, ચૈતન્યમયપણું છે. ઉત્પાદ વ્યય વિનાનું આત્માનું લક્ષણ ધ્રુવપણું છે, એ શુદ્ધ ચૈતન્યપણું છે, અપરિણામી તત્વ છે. એ ધ્રુવ સત્તા કહેવામાં આવે છે એને. ઉત્પાદ વ્યય વગરની ધ્રુવ સત્તા અને ઉત્પાદ વ્યય છે એ પર્યાયની સત્તા. એવી દ્રવ્યની સત્તા ધ્રુવ, પર્યાયની સત્તા ઉત્પાદ વ્યય. એટલે ધ્રુવ સત્તા જ્યાં હોય ત્યાં ઉત્પાદ વ્યય ન હોય અને ઉત્પાદ વ્યય જ્યાં હોય ત્યાં ખરેખર ધ્રુવ સત્તા ન હોય. એવી બેય સત્તા ખરેખર પૃથક આમાં બતાવવામાં આવે છે. અહીંયા કોઈ એવો પ્રશ્ન ન કરવો કે ભાઈ ઉત્પાદ વ્યયની સત્તા ધ્રુવ વગર કેવી રીતે હોય અને ઉત્પાદ વ્યયની સત્તા હોય તો એ ધ્રુવનું અવલંબન કરે ત્યારે તો ઉત્પાદ વ્યયની સત્તા સિદ્ધ થાય. એવો પ્રશ્ન અહીંયા ઉઠાવવો નહીં. કારણ કે અહીંયા અત્યારે ધ્રુવ, ચૈતન્ય, સત્તા, જ્ઞાયક ભાવ, અપરિણામી તત્વ એવા ઉત્પાદ વ્યયથી રહિત ધ્રુવને સિદ્ધ કરવો છે, એ બતાવવો છે. એ બતાવવો છે એટલે એ સ્વરૂપ બતાવવું છે. એટલે કે મારું સ્વરૂપ બતાવે છે. એટલે કે મારામાં ઉત્પાદ વ્યય નથી, હું ઉત્પાદ વ્યયવાળો નથી, મારું સ્વરૂપ ઉત્પાદ વ્યયમાં ક્યારેય આવતું નથી, મારું સ્વરૂપ મોક્ષની પર્યાયમાં ક્યારેય નથી આવતું. મોક્ષની પર્યાય મોક્ષ રૂપે પરિણમે પરિપૂર્ણ શુદ્ધતા, સિદ્ધ દશા. એ સિદ્ધ દશામાં પણ ભાવ મોક્ષ કયો તો કેવળ જ્ઞાન ને ભાવ મોક્ષ પૂર્વક દ્રવ્ય મોક્ષ કયો તો સિદ્ધ દશા, એમાં પણ ખરેખર મારું ચૈતન્ય તત્વ આવતું નથી. એવી કોઈ મારી સત્તા છે, એવો મારો કોઈ અનાદિ અનંત સ્વભાવ છે, એવું મારું ધ્રુવપણું છે, એવું મારું નિત્યપણું છે, એવું મારું અવિનાશીપણું છે, એવું મારું એકરૂપપણું છે, એવું મારું અખંડપણું છે. એવો જ્ઞાયક ભાવ હું છું. પર્યાયમાં ચાહે રાગ દ્વેષ મોહ
કે પર્યાયમાં ચાહે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ હો, કે પર્યાયમાં ચાહે મુનિ દશા હો, કે પર્યાયમાં ચાહે શ્રેણીનો ભાવ હો, કે પર્યાયમાં કેવળ જ્ઞાન હો, કે પર્યાયમાં સિદ્ધ દશા હો, એ બધું ઉત્પાદ વ્યયના ખાતામાં જાય છે. એવા ઉત્પાદ વ્યયના જે સ્વભાવ છે પર્યાયના, એનાથી જુદો એક ધ્રુવ ચૈતન્ય સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, અખંડ સ્વભાવ, નિર્લેપ સ્વભાવ, જ્ઞાયક ભાવ, એ ખરેખર હું છું. એ મારું ચૈતન્યપણું છે, એ મારું જ્ઞાનમયપણું છે, એવી મારી ત્રિકાળતા છે, એવી મારી અભેદતા છે, એવી મારી શાશ્વતતા છે. આમ એને અંદરથી મહિમા આવે ને, કે અંદરમાં જાગતો જીવ કેવો છે, અંદરમાં એનું જીવન કેવું ધબકતું ચાલતું હશે, અંદરમાં એની ચૈતન્યતા શું કરતી હશે, અંદરમાં એની અનંત ગુણોની લબાલબતા, એક એક ગુણમાં અનંત ગુણના રૂપથી ભરેલું એવું આખું ગુણી પરમાત્માપણું, એ કેવું અંદરમાં જાજ્વલ્યમાન જ્યોતિથી ભરેલું હશે. એની અંદરની પ્રગટ જ્યોતિ માટે કોઈ એને પ્રકાશિત કરે એવી બીજી જ્યોતિની જેને જરૂર ન પડે, એવી પોતાથી રહેલી અંદરની ચૈતન્ય જ્યોત, એવું અંદરનું ચૈતન્ય જ્યોતપણું કે જે પોતાથી પ્રકાશમાન છે. એને કોઈ બીજા દીપકની જરૂર નથી, એને બીજી કોઈ જ્યોતિની જરૂર નથી કે એને કોઈ પ્રકાશવા આવે તો એની કંઈક મહિમા આવે, તો એની કંઈક ખબર પડે. તો કે બિલકુલ એ પર્યાય છે જ નહીં, એમાં એ પર્યાય જ જુદી છે. એ તો તું પર્યાયના સુખની વાત કરવા માંડો. આ પર્યાયના સુખની કે પર્યાયના દુઃખ તૂટવાની કે પર્યાયનું સુખ પ્રગટ થવાની ચર્ચા જ નથી. અહીંયા તો આત્મા સુખમય છે એની ચર્ચા ચાલે છે, આત્મા જ્ઞાનમય છે એની ચર્ચા ચાલે છે, આત્મા અનાદિ અનંત છે એની ચર્ચા ચાલે છે. કે નથી એમાં ઉત્પાદ, નથી એમાં વ્યય, નથી બંધને કરતું, નથી મોક્ષને કરતું, એવું અકર્તા સ્વભાવી આત્મા છે, એવો જ્ઞાતા સ્વભાવી આત્મા છે, એવો ચૈતન્ય સ્વભાવી પરમાત્મા હું છું, એવો કારણ પરમાત્મા નિયમસારમાં કીધો, એવા કોઈનું કારણ બનવા ન જાય એવો અકારણ પરમાત્મા હું છું. પર્યાય એને કારણ બનાવવા આવે એને સુખી થવું હોય તો, પણ હું અકારણ પરમાત્મા ખરેખર કોઈનું કારણ બનવા પણ ખરેખર કદી જતો નથી. એવી મારી સત્તા બચી ગઈ છે, એવો મારો વૈભવ બચી ગયો છે, એવું મારું એક રૂપ પણ બચી ગયું છે. ઓહો, કેવી જાજ્વલ્યમાન જ્યોતિ છે, કેવો વૈભવ છે મારો, કેવું મારું સત્તાનું અનાદિ અનંતપણું રહેલું છે. એવી ચૈતન્ય સત્તા અને એમ બતાવે છે. શુદ્ધ નિશ્ચય નહીં કર, આત્મા જન્મ નામ એને ઉત્પાદ પર્યાય નથી, મરણ નામ વ્યય એમાં નથી, એને બંધ નથી, એને એ મોક્ષને કરતો નથી, એ ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. શું પાઠ છે? ગુરુદેવ કહે છે પાઠ શું ચાલે છે? કોઈને કરતો નથી, ઉત્પાદ વ્યયને કરતો નથી, બંધ મોક્ષને કરતો નથી. કોઈ ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ છે, સમજો. અને બંધ મોક્ષ છે ને એ તો ખરેખર પર્યાયનો વિભાવ છે. શું? ઉત્પાદ વ્યય પર્યાયનો સ્વભાવ, બંધ મોક્ષ પર્યાયનો વિભાવ એટલે વિશેષ ભાવ. ઉત્પાદ વ્યય તો પર્યાયનો સ્વભાવ અનાદિ અનંત છે, તે પણ એમાં અનાદિ અનંત સ્વભાવમાં કોઈ વાર બંધ પણ હોય અને પછી બંધના અભાવપૂર્વક મોક્ષ પણ થાય. એ પર્યાયના વિભાવની સત્તા, વિશેષ ભાવની સત્તા. અને ઉત્પાદ વ્યય પર્યાયની સ્વભાવરૂપ સત્તા. એવી પર્યાયની સ્વભાવરૂપ સત્તા ઉત્પાદ વ્યય કે પર્યાયની વિભાવરૂપ સત્તા બંધ મોક્ષ, એ ખરેખર એનું કરવું, એનું ભોગવવું, કે ખરેખર એનું જાણવું, ખરેખર એવું કાંઈ ત્રિકાળી દ્રવ્યોમાં નથી. એવી એક ચૈતન્ય સત્તા, અભેદ સત્તા, ધ્રુવ સત્તા, અનાદિ અનંત સત્તા, જ્ઞાયક ભાવની સત્તા, એવી સત્તા હું છું. એવી સત્તા કેટલી બધી જાજ્વલ્યમાન છે, કેવો વૈભવ છે કે એ સત્તાને જ્યારે જ્ઞાનીઓ જોવે છે ને, જ્યારે એ જ્ઞાનીઓને એ સત્તા ખ્યાલમાં આવી જાય છે, ત્યારે એ સત્તામાંથી બહાર જ નથી નીકળતા.
બહાર જે નીકળવાનું કહેવામાં આવે છે એ બીજો બહાર નીકળે છે. જ્ઞાની અંદરમાં ગયા તે ગયા ઠરીઠામ થઈ જાય છે, ત્યાંથી બહાર જ નથી નીકળતા. એટલી આ વૈભવશાળી સત્તા છે, એટલી જાજ્વલ્યમાન સત્તા છે, એટલી ધ્રુવ સત્તા છે, એટલી એકરૂપ સત્તા છે, એવી અખંડ સત્તા છે કે કોઈ પણ સમયે જ્યારે કોઈ પણ જ્ઞાની જીવ એમાં જ્યારે અંદરમાં પ્રવેશ કરે છે પછી તેમાંથી ખરેખર તે બહાર જ નીકળતો નથી. એ જીવ એવી કોઈ સત્તા બચી ગઈ છે. એટલે આમાં પર્યાયના ઉત્પાદ વ્યયને તો કરતો નથી જીવ. ઉત્પાદ વ્યય પર્યાયના સ્વભાવને કરતો નથી, તો પર્યાયનો વિભાવ બંધ મોક્ષ હોય એને કેવી રીતે કરે? જ્યારે ઉત્પાદનો જ કરતા નથી જીવ, તો ઉત્પાદમાં થતો બંધ કે ઉત્પાદમાં થતો મોક્ષ એનું કરવાપણું તો એનું કેવી રીતે હોય? તો બીજા સ્ટેપમાં જાય છે વાત. પહેલું સ્ટેપ જે ઉત્પાદનું છે તેનું જ ખરેખર કરવાપણું આત્મામાં નથી, શુદ્ધ તત્વમાં નથી. કારણ કે એ ભિન્ન સત્તા છે, કારણ કે એ એનાથી જુદી સત્તા છે, કારણ કે એ એક સમયની સત્તા છે, કારણ કે એ પલટતી સત્તા છે, કારણ કે એમાં આત્મા રહેતો નથી એવી એ સત્તા છે. માટે એ સત્તાનું કરવાપણું, ભોગવવાપણું કે બંધ મોક્ષનું કરવા ભોગવવાપણું એનું ખરેખર આત્મા એવો અકારણ, અકારક, અવેદક, અભોગતા અને જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા છે. એ બિલકુલ તેને કરતો નથી કે તેને ભોગવતો નથી કે બંધને કે મોક્ષને કરતો નથી. એવી સત્તા એને અહીંયા બતાવવા માગે છે. કોઈ પણ સમયે કોઈ પણ જીવે, અત્યાર સુધી અજ્ઞાની જીવની વાત ચાલે છે, કોઈ પણ જીવ લ્યો તમે, અત્યાર સુધી કોઈ જીવે કોઈ પર્યાયનો ઉત્પાદ નથી કર્યો. કોઈ પર્યાયમાં બંધનો કરતા અત્યાર સુધી અકર્તા સ્વભાવ નથી થયો. કોઈ પર્યાયના વ્યયને આત્મા કરી શકતો નથી, અને કોઈ પર્યાયમાં થતા મોક્ષને પણ આત્મા કરી શકતો નથી. અત્યાર સુધી અજ્ઞાની જીવે ક્યારેય બંધનો કરતા અજ્ઞાની જીવ બન્યો નથી. અજ્ઞાની જીવ કહેવામાં આવે છે. અજ્ઞાન દશાની ચર્ચા નથી. અજ્ઞાનીનો જીવ, અજ્ઞાનીનો સ્વભાવ, અજ્ઞાનીનો આત્મા, અજ્ઞાનીની ધ્રુવ સત્તા, અજ્ઞાનીની ત્રિકાળ સત્તા, એ આજ દિવસ સુધી અજ્ઞાનીની પણ ત્રિકાળ સત્તા છે. એણે બંધને નથી કર્યો, એને પર્યાયના ઉત્પાદને નથી કર્યો, એને ખરેખર મોક્ષને નથી કર્યો. એ મોક્ષને કરવાનો નથી, જ્ઞાની થાય તો પણ સમ્યક દર્શનનો કરતા બનવાનો નથી. અજ્ઞાન દશામાં આ નિર્ણય કરવો પડશે કે હું અકર્તા સ્વભાવી છું, હું જ્ઞાયક ભાવ છું, હું ચૈતન્ય તત્વ છું, હું બિલકુલ કરતા નથી. બંધનો કરતા તો નથી, પણ સમ્યક દર્શનનો કરતા તો ખરો ને, કારણ કે એ તો મારા જેવી પર્યાય છે. સમ્યક દર્શનનો કરતા તો સમજી લ્યો કે અધૂરી પર્યાય છે, એનો કરતા તો નહીં, કારણ કે પરિપૂર્ણ ચૈતન્ય તત્વ તો પરિપૂર્ણ છે. એ અધૂરી પર્યાયને શા માટે કરે? તો મોક્ષ થાય એવી પરિપૂર્ણ પર્યાયનો કરતા તો ખરો નહીં, ખરો કે નહીં? કારણ કે મોક્ષમાંય શુદ્ધતા છે. જેવી શુદ્ધતા દ્રવ્યમાં, એવી શુદ્ધતા મોક્ષમાં પ્રગટ થઈ ગઈ છે. તો એવા મોક્ષનોય કરતા નહીં, બંધનો તો કરતા નહીં, તો અમને ખ્યાલ આવે. સમ્યક દર્શનનો કરતા નહીં, કારણ કે એમાં તો એકદેશ શુદ્ધતા છે, એટલે એ પણ ખ્યાલ આવે. પણ પરિપૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય કે જેવું દ્રવ્ય છે એવી જ શુદ્ધતા પ્રગટ થઈ જાય, અનંતી શુદ્ધતા થઈ જાય. પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે શુદ્ધતા માટે સિદ્ધ સ્વભાવની આગળ ખરેખર તું ત્યાં કોઈ નથી, પછી કોઈ નવી શુદ્ધતા નથી. એ પૂરી શુદ્ધતા થઈ ગઈ, ત્યાં પૂર્ણ વિરામ મૂકી દે, સિદ્ધથી આગળ કાંઈ નથી. એવી શુદ્ધતા પ્રગટ થાય તો એવી શુદ્ધતા જો દ્રવ્ય જેવી છે એનો કરતાય નહીં, તો કે બિલકુલ કરતા નહીં, એનો કોઈ પરિણામનો કરતા નહીં, ઉત્પાદનો કરતા નહીં, ઉત્પાદમાં થતા બંધ મોક્ષનો કરતા નહીં, અને એ પરિણામનો વ્યય થાય એવા વ્યયનો પણ કરતા નહીં. એવો અકર્તા સ્વભાવી ધ્રુવ આત્મા છે. એવું મારું સ્વરૂપ છે અનાદિ અનંત. એવો હું છું, એવું ત્રિકાળ ધ્રુવ પરમાત્માપણું છે મારું. એવી મારી ત્રિકાળતા બચી ગઈ છે, એવી મારી શાશ્વતતા બચી ગઈ છે, એવી મારી અનાદિ અનંતતા બચી ગઈ છે.
કેટલો બધો હર્ષ આવે એના અંદરથી, કેટલો બધો ઉત્સાહ આવી જાય કે ઓહો કાંઈ થયું જ નથી. તો કે આ 4 ગતિનું પરિભ્રમણ ને મનુષ્ય દેવ તિર્યંચ નારક એક એક યોનિમાં અનંતવાર જન્મો, એ બધું શું છે? તો એ બધું છે, એ નથી એમ નથી, એ એની જગ્યાએ છે. એ પર્યાયમાં બધા ભાવો છે, પર્યાયનું પરિણમન છે, એક સમયની દશામાં એ બધું છે. એ નથી એમ નથી, પણ મારા સ્વભાવમાં એ નથી. મારી પાડોશમાં એ થાય છે, મારી બાજુમાં એ થાય છે, અને હું મારા અજ્ઞાનથી, મારા જીવનું જ્ઞાન સ્વરૂપ છે એના જ્ઞાનથી નથી જોતો, એના ચૈતન્ય પરિપૂર્ણપણાથી નથી જોતો. એટલે મને એમ લાગે છે કે આ પર્યાયમાં જે કાંઈ ભાવો થાય છે ને એનો કરતા હું છું. કારણ કે એનો કરતાં હું ન હોઉં તો એનો કરતાં કોણ હોય? આ તો મારું ચિત્રામણ બધું બહાર આવે છે પર્યાયમાં. તો કે ચિત્રામણ બધું છે ને એ પર્યાયનું પર્યાયમાં બહાર આવે છે. દ્રવ્યમાં તો ચિત્રામણ ધ્રુવ સત્તાનું છે ભાઈ. દ્રવ્યનો નકશો એવો છે, દ્રવ્યની ધ્રુવતાના અસંખ્ય પ્રદેશ એવા છે, દ્રવ્યની ત્રિકાળતા એવી છે, દ્રવ્યની ચોકોર સ્થિતિ એવી છે કે અસંખ્ય પ્રદેશમાં ક્યાંય પણ કોઈ પર્યાયનો ખંડરૂપ વિભાગ જ નથી. ત્યાં કોઈ એવી અખંડ સત્તા છે, અભેદ સત્તા છે. એવું કોઈ ખંડપણું છે જ નહીં એમાં. જ્યાં છે ત્યાં છે, પણ ત્યાં હું નથી અને તે મારામાં નથી. હું ત્યાં ગયો નથી, એ મારામાં પર્યાય આવતી નથી. એટલી જુદાઈ એને ખ્યાલમાં લેવી પડે, ત્યારે ધ્રુવ સ્વભાવનું બહુમાન આવે એને, ત્યારે ચૈતન્ય સત્તા એને ખરેખર એનો મહિમા અંદરથી જાગૃત થાય એને. ઓહો હો 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 હો, આવું મારું ધ્રુવપણું અનાદિ અનંત બચી ગયું છે. એના ગીત ગુરુદેવે 45 વર્ષ ગાયા. કોઈ પ્રવચન એવું ખાલી નથી કે જેમાં ધ્રુવ સત્તાની ચર્ચા ન આવી હોય. અને હું એ સત્તાને જ ભૂલી ગયો છું. બસ ભૂલ કેટલી થઈ છે, જીવની ભૂલ કેટલી. શ્રીમદજી કહેતા હતા, શ્રીમદજી એમ કીધું કે પોતે પોતાને ન જાણ્યો એટલી એની ભૂલ, બીજી કોઈ ભૂલ જ નથી. પોતે પોતાને ઓળખો નહીં. પોતે પોતાને ઓળખો નહીં એટલે કે આવું સ્વરૂપ છે એને ખ્યાલમાં ન આવ્યું કે મારું સ્વરૂપ તો આવું છે એમ. બસ એનું નામ ઓળખાણ છે, એનું નામ ઓળખાણ છે. એ ઓળખાણ થાય ભલે પર્યાયમાં, પણ એ બધી જગ્યાએ પર્યાયને જ પછી યાદ ન કરવી કે પર્યાયમાં આમ ખરું ને, પર્યાયમાં તો આમ હોવું જોઈએ ને, પર્યાયની સત્તા તો આવી ખરી ને, પર્યાયનો ભાવ તો આવો ખરો ને. પર્યાયનું તો ગુરુદેવે એક જગ્યાએ કીધું છે, 17-18 ગાથાનું પ્રવચન છે, 18મી વખતનું પૂજ્ય ગુરુદેવશ્રીના સબૈસારના પ્રવચનમાં. એમાં પ્રવચન રત્નાકરમાં ગુરુદેવે ફરમાવ્યું, 146 પાના ઉપર છે પેલા ભાગમાં, જોઈ લેવું જોવું હોય તો. એમાં ફરમાવ્યું ગુરુદેવે કે પર્યાય છે તો ખરી ને, પર્યાય અવસ્તુ તો નથી ને, અનુભવ તો પર્યાયમાં થાય છે ને, પર્યાયનું અવલોકન તો કરવું ને, પર્યાયમાં અશુદ્ધતા છે એને દૂર કરવાનો પ્રયાસ તો કરવો ને. ગુરુદેવે એમ કીધું, એમ કરી 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 અને આ જીવની આડ મારે છે અને પર્યાયને ઉર્ધ્વ કરે છે, અને પર્યાયના પર્યાય દ્રષ્ટિપણાની પુષ્ટિ કર્યા કરે છે એ જીવ. એમ ગુરુદેવે શબ્દ વાપર્યો છે એમાં. પર્યાયના પર્યાય દ્રષ્ટિપણાની પુષ્ટિ કર્યા કરે છે. આ તો છે ને, આ તો છે ને, જીવ તો આવો છે, પણ આવી પર્યાય છે ને ભાઈ. પર્યાયમાં તો દુઃખ છે ને, પર્યાયમાં તો સુખ પ્રગટ કરવા માટે પુરુષાર્થ તો કરવો ને. અરે ભાઈ, તું પુરુષાર્થ મૂર્તિને જ ભૂલી ગયો છો. એ બધી ચર્ચા આવે, અનુભવની ચર્ચા આવે, સંસારનો અભાવ કરવાની ચર્ચા આવે, મોક્ષ માર્ગની પર્યાયોની ચર્ચા આવે, મોક્ષની પર્યાયોની ચર્ચા આવે. ગુરુદેવ પણ ચર્ચા કરે, પણ દ્રષ્ટિના વિષયમાં એ પર્યાય નથી. એ દ્રષ્ટિનો વિષય એવો સુરક્ષિત છે, એવું કવચ છે, કવચ એવો ઢાલ બાંધીને દ્રષ્ટિનો વિષય વિદ્યમાન છે કે ગમે તેટલી એને બાણ મારવાનો પ્રયત્ન કરે ને પણ એ વિંધી ન શકે એને દ્રષ્ટિના વિષયને. એ બાણ અંદર જઈ જ ન શકે. બાણ એટલે પર્યાય. ગમે તેટલો પ્રવેશ કરવાનો એ પુરુષાર્થ કરે પણ એ દ્રષ્ટિના વિષયમાં પ્રવેશી ન શકે. એવી આ ખરેખર અભેદ કિલ્લો છે, અભેદ કિલ્લો. અભેદ કિલ્લો, એમાં શું બંધ, શું મોક્ષ, શું ઉત્પાદ, શું વ્યય, એમાં એવું છે જ નહીં કાંઈ.
એવી સત્તા એક છે મારી ધ્રુવ સત્તા. એ જ સત્તા ખરેખર આમાં બતાવવા માગે છે. આગળ આપણે ગુરુદેવના પ્રવચન વાંચશું. હજી તો આજે આપણી શરૂઆત છે, પણ આખી વાત અહીંયા એ જ વાત આવશે 68 ગાથામાં. 68 ગાથા આખી ધ્રુવ તત્વની મહિમાની ગાથા છે. ધ્રુવ તત્વની મહિમાની ગાથા એટલે મારા મહિમાની ગાથા, મારા સ્વરૂપની ગાથા, મારા સ્વભાવની ગાથા, મારી ચીજની ગાથા, મારી વસ્તુની ગાથા, મારી ત્રિકાળતાની ગાથા. એવી કોઈ આમાં વૈભવવાન વસ્તુ પડેલી છે મારી. એવું કોઈ મારું દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે, દ્રવ્ય ક્ષેત્રે કાળે ભાવે એવા કોઈ પણ જાતના ખંડપણા વગરનું અખંડપણું, એવું મારું અંદરમાં સુરક્ષિત શુદ્ધપણું, અભેદપણું, ટંકોત્કીર્ણ નાયકપણું, એક રૂપ એકાકારપણું પડેલું છે અંદરમાં. એવો મારો સ્વભાવ છે, એવી મારી નિત્યતા છે, એવું મારું અનાદિ અનંત સ્વરૂપ છે. આવા વિકલ્પો કરવા માટેનું નથી આ સ્વરૂપ. આ ભાવથી એને માણવાનું સ્વરૂપ છે, આ ભાવથી એને સમજવાનું સ્વરૂપ છે. કોઈ હવે પર્યાયના વિકલ્પો ન કરવા એટલે દ્રવ્યના વિકલ્પો ચાલુ થઈ જાય, એવું વિકલ્પાત્મક સ્વરૂપ નથી. આ નિર્વિકલ્પ સ્વરૂપ છે, આ નિર્વિકલ્પ સત્તા છે. આવી કોઈ ચૈતન્ય સત્તા છે. આવી સત્તા એની અત્યારે વર્તમાનમાં છે. અભવી પાસે પણ આવી સત્તા છે, ભવી પાસે પણ આવી સત્તા છે. દરેક જીવ, કોઈ પણ જીવ લઈ લ્યો તમે, એ જીવ આવી સત્તાથી સભર છે. એવી રીતે જીવને ખરેખર જીવે જોવો જોઈએ. એ જીવને એવી રીતે જોવે એનું નામ શુદ્ધ નિશ્ચય નહીં છે. જીવને શુદ્ધ નિશ્ચય નથી જોવાનો, જીવને જીવથી જોવે એનું નામ શુદ્ધ નિશ્ચય નહીં પડે છે. એવી કોઈ ચર્ચા ખૂબ સુંદર આમાં બંધમોક્ષથી રહિત, ઉત્પાદવ્યથી રહિત એવો એક ધ્રુવ ટંકોત્કીર્ણ ચૈતન્ય પરમાત્માની ચર્ચા આમાં આ ખરેખર પરમાત્મા પ્રકાશમાં આવી છે. ખૂબ ગુરુદેવે આ વિષય ખોલ્યો છે, ખૂબ સારી ચર્ચા છે. હવે આના પછીના શુક્રવારે આપણે આ ટાઈમે પાછો આની ચર્ચા લેશું. આવા સ્વરૂપને સમજી સર્વભવી જીવો પોતાના સ્વરૂપમાં જ ખરેખર રહીમાં કરે, સ્વરૂપમાં જ રહીએ એવી મંગલ ભાવનાપૂર્વક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હા, કરો કાંઈ વાંધો નહીં. ટાઈમ છે. હા, એટલે તમારો પ્રશ્ન એ છે કે 320 ગાથા અને 68
હા હા, આપણે બેનનો પ્રશ્ન એમ છે કે 320 ગાથા જયસેનાચાર્યની છે એમાં જે વાત છે અને આ યોગિંદુ દેવની જે 68મી ગાથા છે એમાં જે વાત છે એ બે એક જ વાત છે કે એમાં કાંઈ બીજી રહસ્યવાળી વાત છે, કાંઈ ફરક છે? એટલે અહીંયા પણ ઉત્પાદ વ્યયને બંધ મોક્ષથી રહિત આત્માને બતાવવો છે અને ત્યાં 320 ગાથામાં એ કરતો નથી પણ જાણે છે એમ સિદ્ધ કર્યું છે. ત્યાં આચાર્ય ભગવાને બંધ મોક્ષને કરતો નથી અને બંધ મોક્ષને જાણે છે. એમાં સકામ અકામ નિર્જરાને જાણે છે, એમાં બંધ મોક્ષને જાણે છે, એવું જાણવું સિદ્ધ કરે છે ત્યાં. અને અહીંયા તો એકલો ધ્રુવ સ્વભાવ જ સિદ્ધ કરે છે. અહીંયા જાણવાની વાત પણ ક્યાંય આચાર્ય ભગવાને ખરેખર લીધી નથી. ત્યાં તો શું એવી વાત આવે છે કે બંધ મોક્ષને કરતો નથી પણ બંધ મોક્ષને જાણે છે, એમ ત્યાં ચર્ચા આવે છે ખરેખર 320 ગાથા જયસેનાચાર્યની ટીકામાં. પણ અહીંયા યોગિંદુ દેવની જે આ ગાથા છે એમાં તો ખરેખર એણે જન્મ મરણ ને બંધ મોક્ષને કરતો નથી એટલી જ વાત લીધી છે. પછી એમાં એને જાણે છે સકામ નિર્જરા, અકામ નિર્જરા, અવિપાક નિર્જરા, સવિપાક નિર્જરા, એવી ચર્ચા ત્યાં બધી ઘણી આવે છે. પણ એવી કોઈ ચર્ચા આમાં લીધી નથી. આમાં તો એણે ખરેખર ઉત્પાદ વ્યયને કરતો નથી, બંધ મોક્ષને કરતો નથી એમ જ કહે છે. અને બાકીની તો બધી ઘણી ચર્ચા આમાં આવે છે કે અનુભૂતિનો અભાવ હોવાથી શુભાશુભ બંધન થાય છે, એને હિસાબે કર્મનો બંધ પણ થાય છે. એ બધી ચર્ચા પણ આમાં ઘણી આવે છે. પણ મૂળ વાત તો અહીંયા એણે ખરેખર બંધ મોક્ષને કરતો નથી, ઉત્પાદ વ્યયને કરતો નથી એવી જ વાત ખરેખર અહીંયા પરમાત્મા પ્રકાશમાં લેવામાં આવી છે. ઓલી ગાથા તો એ અપેક્ષાએ ઘણી લાંબી છે, ઘણી મોટી ગાથા છે. એમાં બંધ મોક્ષને કરતો નથી, બંધ મોક્ષને જાણે છે એ ચર્ચા આવે છે. એમાં પછી એ શુદ્ધ જીવત્વ, અશુદ્ધ જીવત્વ એની ચર્ચા છે. આ આત્માના 53 ભેદની ચર્ચા પણ એમાં અંદર ગર્ભિતપણે આવે છે. એવું ઘણું આવે છે. પછી આખી સકળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમયની ચર્ચા પણ આવે છે. એમાં ઘણી બધી બીજી ચર્ચાઓ પણ છે. પણ અહીંયા તો મુખ્યપણે આ યોગિંદુ દેવને એટલું જ કહેવું છે કે તારો આત્મા જે ભગવાન આત્મા છે એ નથી ઉપજતો, નથી મરતો, નથી બંધને કરતો, નથી મોક્ષને કરતો. બસ એવો અકર્તા સ્વભાવી આત્મા તું છો. એટલી ચર્ચા અહીંયા મર્યાદિતપણે એમણે કરેલી છે ટૂંકમાં. હા હા બરાબર. હા हाँ, देखो दो प्रकार है इसमें. एक प्रकार दो है, आप हिंदी समझते हैं इसलिए हिंदी में बोलता हूँ आपका. अच्छा अच्छा, તો એટલે પ્રશ્ન તમારો એમ છે કે ભાઈ ધ્રુવની ચર્ચા ગુરુદેવ પણ મુખ્યપણે કરે છે અને પર્યાયનો એમાં સર્વથા અભાવ છે. તો પછી પર્યાયમાં તો અત્યારે મિથ્યા દર્શન ચાલે છે, સમ્યક દર્શન પ્રગટ કરવાનો ભાવ આવે છે, એવો પ્રયોગય ચાલ્યા કરે છે, એવી બધી સ્થિતિ હોય છે. તો પછી ખાલી એમ કે આ ધ્રુવ જ છે અને એ જ વિચાર કરવો કે પછી પર્યાયમાં આવી સ્થિતિ ચાલે છે એનો પણ વિચાર જીવે કરવો? તો બે પ્રકાર છે આમાં. જૈન દર્શન છે ને અનેકાંત સ્વરૂપી છે. જૈન દર્શન અનેકાંતવાદ છે. કોઈ વસ્તુ એકાંત નથી હોતી. એમાં કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવની એને ખરેખર પોતાને જ્યારે જીવને જીવમાં જીવ સમજવાની ધગસ જાગી હોય ત્યારે એને વારંવાર ધ્રુવનો મહિમા તો આવ્યા જ કરતો હોય, પણ એની સાથે સાથે એનું જ્ઞાન પણ કામ કરતું હોય. જે જ્ઞાન કામ કરતું હોય એમાં જ્ઞાનમાં બધું જાણવું થાય. એક ચર્ચા આદરવાના વિષયની આવે અને એક ચર્ચા જાણવાના વિષયની આવે. જાણવાના વિષયની ચર્ચા હોય એમાં દ્રવ્યગુણ પર્યાયમાં જેટલી સ્થિતિ હોય એનું બધું જ્ઞાન એને બરાબર વ્યવસ્થિત હોવું જોઈએ. જો એને એવી પણ ખબર ન હોય કે મને મિથ્યા દર્શન ચાલે છે
અને એ મિથ્યા દર્શન દૂર મારું સ્વભાવના લક્ષ્ય જ થઈ શકે તો જ મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. હજી હું ધ્રુવની મહિમા કરું છું છતાં મને કેમ મિથ્યા દર્શન જાતું નથી એવી એને કાંઈ ખબર જ ન હોય તો એ તો ધ્રુવના વિકલ્પમાં પડ્યો છે, એને ધ્રુવનો કોઈ મહિમા આવતો જ નથી. એટલે એણે બે વસ્તુને પહેલાં નિર્ણય કરવા માટે બે વસ્તુને સાથે રાખવી પડે, દ્રવ્ય અને પર્યાય. અને એ પર્યાયમાં જે કાંઈ સ્થિતિ ભટતી હોય એનું જ્ઞાન એને યથાર્થપણે હોવું જોઈએ. એનું જ્ઞાન જો યથાર્થપણે ન હોય અને એકલી કોઈ ધ્રુવની જ ગાથાઓ લઈને કાયમ બેસી જાય તો એ ખરેખર ધ્રુવના વિકલ્પો જ થયા કરે. એ પર્યાયમાં શુદ્ધતાનો જન્મય ન થાય અને પર્યાયની દ્રષ્ટિ ન છૂટે, ખરેખર એવું થઈ જાય. એ વિકલ્પો છે એ જ ખરેખર પર્યાય છે અને એ વિકલ્પોની જ દ્રષ્ટિ થયા કરે એને, ધ્રુવની દ્રષ્ટિ ન થાય એને. એટલે આ સમજણનો માર્ગ છે. આ સમજણમાં ક્યાંય ખોટા એકાંતમાં કોઈ ખેંચાઈ જાય તો ન ચાલે, પણ એને જ્યારે કોઈ દ્રષ્ટિના વિષયની ગાથા આવે, જ્યારે આચાર્ય ભગવાનને ગુરુદેવ જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવા માગતા હોય ત્યારે એણે પછી જો વારંવાર પર્યાયમાં આમ છે પર્યાયમાં આમ છે અને એનો ખરેખર ધ્રુવનો મહિમા જ જો એને ન આવે તો એ મહિમાવંત તત્વ ખરેખર એની શ્રદ્ધામાં કે એના જ્ઞાનમાં આવી શકતું નથી. એટલે ધ્રુવનો મહિમા હોય અને એની સાથે જ્ઞાન વર્તતું હોય, એમાં પર્યાયનું જ્ઞાન બધું વર્તા જ કરતું હોય. પર્યાયનું જ્ઞાન કરવા નથી જવાનું હોતું, પર્યાયમાં જે સ્થિતિ હોય છે એનું જ્ઞાન એને વર્તતું જ હોય છે, એવી જ્ઞાનની સ્થિતિ હોય છે. એટલે એણે બહુ મધ્યસ્થતાપૂર્વક એની વિચારધારા ચલાવવી જોઈએ, કોઈ એકાંતપૂર્વક ન ચલાવવી જોઈએ. એની મધ્યસ્થતા એકદમ ચાલવી જોઈએ વ્યવસ્થિત રીતે. એને દ્રવ્ય અને પર્યાયની યથાર્થતા બરાબર જ્ઞાનમાં બેસેલી હોવી જોઈએ. કારણ કે જો એને એ દ્રવ્ય પર્યાયની યથાર્થતા જ્ઞાનમાં બેસેલી ન હોય ને તો આ દ્રવ્યનો મહિમા પણ એને ખરેખર જે આવવો જોઈએ ને એ નથી આવતો ખરેખર એને. કારણ કે શું થાય છે કે એને અંદરમાં એવી જ એક પિનિંગ ચાલુ રહે છે કે પર્યાયમાં તો હજી મિથ્યાત્વ છે. હવે હું આટલી બધી દ્રવ્યની વાત કરું છું પણ પર્યાયમાં તો હજી આમ છે. એટલે એ પર્યાયનું એને જ્ઞાન હોવું જોઈએ કે અત્યારે મારી પર્યાયમાં આવો વિભાવ તો ચાલુ છે પણ એ વિભાવના સમયે મારું તત્વ આવું રહી ગયું છે. એવી એને જ્ઞાનપરક સ્થિતિ તો એની હોવી જ જોઈએ. એની જ્ઞાનપરક સ્થિતિ પણ બિલકુલ ન હોય અને એકલા શ્રદ્ધાના વિષયના વિકલ્પ કર્યા કરે ત્રિકાળી દ્રવ્યના તો એનું કંઈ કાર્ય થતું નથી. એટલે આ મધ્યસ્થતાનો માર્ગ છે, આ સમજણનો માર્ગ છે. હવે ગુરુદેવની ચર્ચામાં ઘણી જગ્યાએ આ વસ્તુ આવતી હોય કે ભાઈ આ રીતે સમજણ કરવી, આ રીતે વિચાર કરવો. એટલે એવું નથી કહેવાનો આશય આમાં કે બસ એકલું આખો દિવસ ધ્રુવ છું એવા વિકલ્પ કર્યા કરવું કે એવું બોયલા કરવું એટલે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ જશે, એવું કહેવાનો આશય નથી. આ મહિમા બતાવવાની વાત છે. એનો મહિમા એને અંદરથી પોતાનો સ્વભાવ આટલો બધો સુંદર છે, આટલો બધો અલૌકિક છે, આવો બચી ગયો છે, છતાં એને મહિમા નથી આવતો. તો એ મહિમા કેવી રીતે આવે એની ચર્ચા છે. પર્યાયનું જ્ઞાન તો અવશ્ય એને હોવું જ જોઈએ અને હોય જ એને પર્યાયનું જ્ઞાન. તો એ રીતે એણે વિચારધારાની કેળવણી કરવી જોઈએ. હા, 2 મિનિટ 3 મિનિટ પૂછી લ્યો. હાજી હાજી હા, બરાબર. હા, એટલે આપનો પ્રશ્ન એમ છે કે મોક્ષની પર્યાયમાં પરિપૂર્ણ શુદ્ધતા થઈ જાય તે પણ પરમ શુદ્ધ તત્વથી જુદું છે, એ કેવી રીતે છે એમ આપ પૂછવા માગો છો. હા હા, એ તો નિર્મળ સ્વરૂપ હતું. એ આ મોક્ષમાં તો બધું આવી ગયું. એ તો અનંત ચતુષ્ટય પ્રગટ થઈ ગયા અને ત્યાં તો અઘાતી કર્મય ચાલ્યા ગયા. મોક્ષમાં તો સિદ્ધ દશામાં તો ત્યાં તો કાંઈ કર્મની સત્તા પણ નથી હોતી. પણ ત્યાં સિદ્ધ દશામાં પણ ઉત્પાદ વ્યય ચાલુ છે. એ ઉત્પાદ વ્યય ચાલુ છે અને નિરંતર ધ્રુવનું આશ્રય લેવાનું હોતું નથી અહીંયા, પણ આશ્રયપૂર્વક જ એની પર્યાયો પ્રગટ થાય છે. એટલે ત્યારે પણ
ઉત્પાદ વ્યય રૂપ છે રહે છે અને ધ્રુવ રૂપ રહે છે. કોઈ પણ સત્તામાં ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત્તામાં કોઈ ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે થઈ જાય એવું કદી બની શકતું નથી. કારણ કે બે સ્વભાવ દ્રવ્ય અને પર્યાયના અનાદિ અનંત રહે છે. એમાં કોઈ એક સ્વભાવ સિદ્ધ દશા થાય એટલે ઉત્પાદ વ્યય બંધ થઈ જાય એવું નથી હોતું. એટલે સિદ્ધમાં શુદ્ધતા પરિપૂર્ણ થઈ હોવા છતાં એ પર્યાયની શુદ્ધતા છે. અને આ દ્રવ્યની શુદ્ધતામાંથી કાંઈ સિદ્ધમાં શુદ્ધતા જાતી નથી કે કાંઈ સિદ્ધની શુદ્ધતા પ્રગટ થઈ તો કાંઈ દ્રવ્યનો કાંઈ એને વધારે મહિમા એ દ્રવ્યમાં કાંઈ વિશેષતા આવી જાય એવું નથી હોતું. એટલે દ્રવ્યની અપેક્ષાએ દ્રવ્ય શુદ્ધ છે પરિપૂર્ણ, અને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ એ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી અને દ્રવ્યના લક્ષ કરવાથી અને કર્મના અભાવ થવાથી થઈ છે. એવી કોઈ પર્યાયની સ્વતંત્રતા છે. એમાં કાંઈ દ્રવ્યથી કાંઈ થયું છે એવું બિલકુલ નથી. એટલે એ અપેક્ષાએ પર્યાયમાં છે, દ્રવ્યમાં છે, એમ અહીંયા કહેવાનો આશય છે ટૂંકમાં. હાજી. હા, એકદમ બરાબર છે.